બંગાળને ખેદાન મેદાન કરનાર મમતા બેનર્જીનો પ્રચંડ પરાજય થયો છે. મોદીએ તો મૂંગીને નરેન્દ્રભાઈ મોદીએ 2014થી 2014માં ભારતીય જનતા પક્ષના એક કહી શકીએ કે નેતૃત્વએ નરેન્દ્રભાઈ મોદીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ત્યારે ભારતીય જનતા પક્ષના શાસનમાં 8 રાજ્યો હતા, આજે 22 રાજ્યો છે. અને પૂર્વ ભારત, પૂર્વથી પશ્ચિમ સુધી આજે ભારતીય જનતા પક્ષ છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પક્ષ આજે શાસન સ્થાને છે. અને આવા ભારતીય જનતા પક્ષના લાખો કરોડો કાર્યકર્તાઓ એમના જે રીતે ભોગ આપ્યો છે બંગાળને બચાવવા માટે, હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની વ્યૂહ નથી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમની રણનીતિએ જે રીતે મમતા બેનર્જી અને ભારત વિરોધી પરિબળોનો પરાજય કર્યો છે એ હું માનું છું કે ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. બંગાળમાં જે રીતે પ્રજાજનો પલાયન કરતા હતા, બંગાળમાં નાગરિકો માટે સુખાકારી સલામતી નહોતી, આવા બંગાળને ખરા અર્થમાં ભયમુક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર જે રીતે દેશની પ્રજાએ ભરોસો રાખ્યો છે એ ભરોસાને વડાપ્રધાને સાર્થક કર્યો છે.